નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મતદાર ગણતરી ફોર્મ જે છે તે અત્યારે ભરવાના ચાલુ છે। બીએલઓ દ્વારા તમારા ઘરે જે છે એક ફોર્મ આપવામાં આવ્યું છે। આ ફોર્મની અંદર અમુકને જે છે ક્વેશ્ચન છે કે કઈ રીતે ભરવું, આની અંદર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોંટાડવો ફરજિયાત છે, ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, ફોર્મ અંગ્રેજીમાં ભરવું કે ગુજરાતીમાં, અટક આગળ લખવી કે પાછળ લખવી, ફોર્મ કોને અને ક્યારે જમા કરાવવાનું રહેશે, ફોર્મ ભરવામાં ભૂલ થાય તો શું કરવું, આ તમામ ક્વેશ્ચન જે છે એ મનમાં ચાલી રહ્યા હશે। તો આજના વિડીયોની અંદર આપણે જે છે ત્યાં તમામ પ્રશ્નોના જવાબ જે છે તે લેવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમારે જે છે આ કન્ફ્યુઝનમાં ના રહો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલાં જે છે તે તમને એક ફોર્મ જે છે એ બીએલઓ દ્વારા તમારા ઘરે આપવામાં આવ્યું હશે, જેનું ફોર્મેટ આ પ્રકારનું હશે। તો તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું એનો વિડીયો ઓલરેડી જે છે ચેનલ પર અવેલેબલ છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અથવા તો તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, ત્યાંથી જરૂરથી જોઈ લેવું। ત્યારબાદ અહીંયા જે છે કે તમારું નામ જે છે એ અહીંયા આપેલું જ હોય, 2002ની મતદાર યાદીમાં હોય, તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે। પછી તમારું ફોર્મ જે છે 2002ની મતદાર યાદીમાં તમારું નામ નથી, તો તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ જે છે કે તમારું અથવા તમારા માતા પિતા બંનેનું નથી, દાદા દાદીનું છે, તો તમારે કઈ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ જે છે તમારા આ પ્રકારનું ફોર્મેટ છે તમને મળવાનું છે। તો આ બધા નમૂના જે છે એ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। તો આ પ્રકારે તમે ફોર્મ ફિલ કરી શકો છો અને આ ફોર્મ જે છે એ તમારે કઈ રીતે ભરવું એ એક્ઝેક્ટ જોતું હોય તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો। હવે પહેલો પ્રશ્ન એ છે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા લગાવવો ફરજિયાત છે કે નહીં। તો આનો જવાબ છે કે ના। જો તમારે અહીંયા ફોટો જે આપેલો છે એની અંદર ચેન્જીસ કરવા છે, તમારે નવો ફોટો અપડેટ કરવો છે, તો જ તમારે અહીંયા ફોટો અપડેટ કરવાનો રહેશે। જો તમારે ઓલ્ડ જ ફોટો રાખવાનો છે તો અહીંયા કોઈ પણ કરવાની જરૂરિયાત નથી। ત્યારબાદ બીજો ક્વેશ્ચન એ છે કે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે કે નહીં। તો આનું ઓનલાઈન ફોર્મ જે છે તે ચોક્કસપણે તમે ભરી શકો છો। ઓનલાઈન ફોર્મ તમે જે બીએલઓની વેબસાઇટ છે ત્યાં જઈને ભરી શકો છો। એ પ્રોસેસ પણ કેવી રીતે કરવી એની ટૂંક જ સમયમાં આપણે વિડીયો જરૂરથી લાવીશું, તેના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખો। ત્યારબાદ એક ક્વેશ્ચન હશે કે ફોર્મ અંગ્રેજીમાં ભરવું કે ગુજરાતીમાં। તો આની અંદર એ જે છે તમે જોઈ શકો છો કે તમને અહીંયા તમારું મોબાઈલ નંબર લખવાનો કીધો હશે, તે તમે અંગ્રેજી આંકડામાં લખી શકો છો, પરંતુ નામ ને બધી જે માહિતી છે એ તમારે ગુજરાતીની અંદર લખવાની રહેશે। તમારો આંકડા જે હોય એ તમે ઇંગ્લિશમાં લખી શકો છો। તમારી બર્થડેટ 1/7/2001 છે, તમે તમારી બર્થડેટ જે છે તે જે છે એ ઇંગ્લિશમાં લખી શકો છો, પરંતુ નામ અને જે બીજી બધી જ જે વિગતો છે એ તમારે ગુજરાતીની અંદર ભરવાની રહેશે। આ ક્વેશ્ચન પૂરો થાય પછી બીજો ક્વેશ્ચન છે કે અટક આગળ લખવી કે પાછળ। તો એ તમે જેવું તમારું નામ લખશો એ તમને અટક અહીંયા પૂછવામાં આવશે। આધાર કાર્ડ લખી ત્યારબાદ પિતા વાલીનું નામ લખવાનું થશે, તો એ તમારે અટક આગળ લખવી કે પાછળ। તો આનો એક જ જવાબ છે કે તમારા જે આગળનું વોટર આઈડી છે, વોટર આઈડીમાં જે પ્રમાણે નામ લખેલું છે એ પ્રમાણે લખો તો સારું રહેશે। બાકી અંદર એવું કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે તમારે આગળ લખવું કે પાછળ લખવું, તમને ગમે ત્યાં તમે લખી શકો છો। ત્યારબાદ જે ક્વેશ્ચન જે છે કે ફોર્મ કોને અને ક્યારે જમા કરાવવાનું રહેશે। તો આ ફોર્મ જે છે તે આખું ભરાઈ જાય, બીએલઓ દ્વારા તમને આજે સવારે ફોર્મ આપવામાં આવ્યું છે અને તમારું ફોર્મ ભરાઈ જાય તો તમે બીએલઓને સબમિટ કરાવી શકો છો, અથવા બીએલઓ તમારા ઘરે આવી પણ લઈ શકે છે। જો એ ઘરે આવીને ના લઈ જાય તો તમારે બીએલઓને જે છે તેને સબમિટ કરાવી દેવાનું રહે છે। આ ફોર્મની એવું કોઈ નથી કે તમે આજે ભર્યું ને 10 દિવસ પછી જ આપવાનું છે। જ્યારે પણ તમારું ફોર્મ ભરાઈ જાય ત્યારે તમારે બીએલઓને જઈને આપી દેવાનું રહે છે। બીએલઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલી છે, એટલે બીએલઓને સબમિટ કરાવી દેવાનું રહે છે। અને આ ફોર્મ લાસ્ટ ડેટ છે એ 4 ડિસેમ્બર છે। 4 ડિસેમ્બર સુધી બધાએ જ આ પ્રોસેસ જે છે તે પૂર્ણ કરી દેવાની રહે છે। ત્યારબાદ ક્વેશ્ચન હતો કે આની અંદર ચેક થાય છે તો તમારે શું કરવાનું રહેશે। લાઈક તમે બર્થડેટ લખી રહ્યા છો 1/7/2001 અને આની અંદર તમે 7ની જગ્યાએ પહેલા 5 લખી દીધું છે પછી 7 કરી દીધું છે, તો આટલી નાની ભૂલોની અંદર જે તમારે કંઈ જ કરવાનું નથી। આની અંદર તમે વ્હાઇટનરનો પણ યુઝ કરી શકો છો, એની પણ પરમિશન આપવામાં આવેલી છે। નાની મોટી ચેકચાક હશે તો અંદર કોઈ પણ ઇસ્યુ થવાનો નથી, પરંતુ બહુ વધારે ચેકચાક હશે તો આ ફોર્મ તમારું ગણવામાં આવશે નહીં। જેથી ચોક્કસપણે શાંતિથી ફોર્મ ભરો અને વ્હાઇટનરનો પણ તમે યુઝ કરી શકો છો। ઇન કેસ તમારે જો થોડી નાની ચેકચાક થઈ હોય તો ચોક્કસપણે આ વિડીયોને વધારે શેર કરી દો, જેથી એમના મનમાં પણ આ ક્વેશ્ચન આવતા હોય તો એમને સોલ્યુશન મળી જાય। અને 2002ની મતદાર યાદી પ્રમાણે તમારે નામ કઈ રીતે શોધવું એનો પણ વિડીયો ચેનલ પર અવેલેબલ છે, ત્યાંથી જઈને પણ તમે એ વિડીયો જોઈ અને તમારી 2002ની મતદાર યાદી પ્રમાણે એ બધી ડિટેલ ભરી શકો છો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।